દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે, પણ સાથે ઘણી નવી વસ્તુઓ શીખ્યો પણ છું. શું વાત છે બાપુ? મહાદેવભાઈ, ખૂબ ગમ્મત પડી જાય તેવી વાત છે. શિકાગોથી કોઈ મિસ એમિલા મેકબીનનો પત્ર આવ્યો છે. તેઓ લખે છે કે મારી કર્મા ફિલોસોફીની બુક વાંચી તેઓ ભારી પ્રભાવિત થયા છે. પણ બાપુ, તમે આ કર્મા ફિલોસોફીને લગતી બુક ક્યારે લખી? એ જ તો ગમ્મતની વાત છે મહાદેવભાઈ. એ બુક મેં નથી લખી, મારા એક મિત્ર છે એમને લખી છે. તેઓ પણ ગાંધી, મારી યુવાનીના સાથીદાર, મારી વકીલ તરીકેની પ્રથમ નિષ્ફળતાના સાક્ષી, એક સાચા સલાહકાર, વીરચંદ રાઘવજી ગાંધી. એ તો બા, હું રામ મંદિરની બહાર લાલજીભાઈને મળવા ગયો તો ને એટલે. લાલજીભાઈ એ વળી કોણ છે? કોઈ નવો રહેવા આવ્યો છે ગામમાં? અરે ના બા, લાલજીભાઈ તો ગલુડિયું છે. બાપુ જોયું, મારો દીકરો કહેવે તો કેવી કડકડાટ બોલે છે. બોલે એના બોર વેચાય. અને ન બોલ્યામાં 9 ગુણ. બાપુ, સારું થયું તમે ઝટ આવી ગયા. મારે તમને અમુક સવાલો પૂછવાના છે. અરે ના બેટા ના, આના સવાલો બહુ અઘરા હોય છે ભાઈ. પ્રયત્ન તો કરો. એમ? હા. ચાલ પૂછ ત્યારે. બાપુ, આપણે ઓલું નારિયેળ પાણી પીએ છે તો છેક ત્યાં ઉપર નારિયેળમાં પાણી કોણ ભરતું હશે? હે ભગવાન, ભગવાન! બસ આવડી ગયું. અરે પણ મારો સવાલ તો હવે શરૂ થાય છે. ભગવાન નારિયેળમાં પાણી ભરે છે તો પપૈયામાં કેમ નહીં? આ ધનજીભાઈ આવ્યા, લ્યો. એ આવો આવો ધનજીભાઈ, આવો. એટલે ભલા માણસ, તમે આવતા નથી ને મને આવો આવો કરો, સમજ્યા કે નહીં? જય જિનેન્દ્ર કાકા. આવે જય જિનેન્દ્ર. ભાભી, હા મજામાં ને? હા હા. હવે સાની ઉતાવળ નહીં કરતા હો. એ હા, તું કોણ હતું? આ યાત્રાનો યોગ પાછો ક્યારે આવશે આપણને થોડી ખબર છે. અને આપણે આપણા છોકરાઓને હારે લઈ જાય ને તો એને આપણે તીર્થન કરો અને તીર્થસ્થાનો વિશે ખબર પડે, એમ છે કે નહીં? આ તમારા ટાબરિયાને જ લઈ લો, એને 24 માંથી 2 તીર્થંકરના નામે નહીં આવડતો. એ ટાબરિયા, આવડે છે તને? હા કાકા, પહેલા તીર્થંકર ઈષ્ટદેવ, બીજા અજીતનાથજી ને ત્રીજા તીર્થંકર સંભવનાથ, તે પછી અભિનંદનજી, સુમતીનાથ, પદ્માપ્રભાજી ને સાતમા તે શું પાર્શ્વનાથ, ત્યારબાદ ચંદ્રપ્રભાજી, પુષ્પદંતાજી, પ્રાંતનાથજી, શ્રેયાંશનાથજી ને વાસુપૂજ્ય. 13મા તીર્થંકર તે શ્રી વિમલનાથ, તે પછી અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંજીનાથ, આરણનાથ, મલિનાથ, મુનિસુવાર્તા, નામીનાથ, નિમિનાથ, પાર્શ્વનાથ ને 24મા તીર્થંકર તે શ્રી મહાવીર સ્વામી. શાબાશ બેટા, શાબાશ. કાકા, મારી કઈ ભૂલ થઈ હોય તો કહેજો. કાંચીભાઈ, જા. આહા, શા આવી ગઈ. ટેસવા પડી ગયો ભાભી, ટેસવા પડી ગયો. હવે નાસ્તાની ઉતાવળ નહીં કરતા હો. ભલે હું જમીને જ જઈશ. ભલે. બાપુ, બાપુ તમે અહીંયા બેસો. શું થયું બેટા? બેસો ને. બા, તમે પણ બેસો. શું કરે છે બેટા? કાકા, જેમ નરપતિ દાદાએ એમના માતા પિતાની પ્રદક્ષિણા કરી હતી એમ હું પણ કરીશ અને યાત્રાનું પુણ્ય મેળવી લઈશ. ઓમ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ. શું કીધા બેટા? ના ના ભાઈ, એને બોલવા દો. આ વાંચું ગઈ છે ભાઈ. અત્યાર સુધી આખા ગામના મોઢાના વખાણ સાંભળ્યા હતા.
પણ આજ મારી આંખોથી જોઈ લીધું. અરે બહુ હોશિયાર છે તમારો વીરચંદ. આ ઉંમરે આટલો હોશિયાર છે તો આગળ જતા તો કેટલુંય ગજુ કાર છે. ને આપણા મહુવા ગામમાં તો મોટી નિશાળ છે નહીં. એવું હોય ને તો આને શહેર ભણવા મોકલજો. ભાઈ, ચંદન અને બાવળના લાકડામાં ફેર ભલે દેખાવનો ન હોય, એનાથી કઈ ચંદનના લાકડાને ચૂલામાં નાખી એના ઉપર રસોઈ ન રંધાય. એના તો અત્તર જ બને જે આખા સમાજને સુગંધિત કરે. તમે ગમે તેટલું કહો પણ મારું મન નથી માનતું. હું મારા દીકરાને મારાથી એક ઘડી પણ અડગો નહીં કરું. ઠીક છે, તમને ચિંતા વીરના એકલા રહેવાની જ છે ને? હા, તો પછી આપણે બંને જણા પણ એની સાથે શહેરમાં જઈએ તો? વીરચંદનું ભણતર પૂરું ન થાય ત્યાં સુધી બધાય સાથે શહેરમાં રહીશું. બોલો, હવે તો રાજી ને? ખરેખર? પણ અહીંયાનો આપણો વેપાર? અરે આપણા વીર ઉપર તો આવા હજારો વેપાર કુરબાન. મારામાં મુકાયેલ વિશ્વાસમાં હું ખરો ઉતરી શકીશ. મોટો થઈને બધાની અપેક્ષાઓ પૂર્ણ કરી શકીશ. હા, મારે બધાની અપેક્ષાઓ પૂર્ણ કરવી જ રહી. મારા પરિવારે મારા માટે આપેલા ભોગને હું વ્યર્થ નહીં જવા દઉં. 84 લાખ યોનિમાં ફર્યા બાદ મળેલા આ મનુષ્ય દેહને હું સાર્થક કરીશ. અને એ માટે મારામાં રહેલા હે પંચ તત્વો મને બળ આપજો. હે પૃથ્વી, સર્વને તારામાં સમાવી લેવાનો ગુણ મને આપો. વિશ્વના દરેક ધર્મને હું એમના તર્ક તથા માન સાથે મારામાં સમાવવા માંગુ છું. હે અગ્નિ, તારામાં રહેલી આક્રમકતા મને આપજે. જેથી હું મારામાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહને બાળીને ભસ્મ કરી શકું. હે જળ, તારો વહેવાનો ગુણ ધર્મ મને આપજે. જેથી મારું જ્ઞાન બંધિયાર ન બની રહેતા અને શુદ્ધ રહે. હે વાયુ, તારો ગતિનો ગુણ ધર્મ મને આપજે. જેથી હું જીન શાસનના સંસ્કાર વારસાને પવન વેગે વિશ્વમાં ફેલાવી દઉં. હે આકાશ, તને આંબવાના મને ઓળખા છે. કારણ તારી આ વિશાળતા મારે મારામાં પણ સમાવવી છે. હે વીર, ધર્મ પ્રવાહમાં સામે વહેણે તરવા તું તૈયાર છે? હા, હું તૈયાર છું. હું એ આવાહન સ્વીકારું છું. પણ ધર્મના સૌથી મોટા બે શત્રુઓ છે, જનૂન અને જડતા. હા, પણ બે મિત્રો પણ તો છે, આચાર અને વિચાર. હા, પણ જ્યાં જનૂન હોય ત્યાં વિચાર નથી ટકી શકતો, અને જ્યાં જડતા હોય ત્યાં આચાર ધર્મ પોષક નથી રહેતો. તારે જ તારા શત્રુ અને મિત્રો બનાવવાના છે. તું જ તારો એકલવ્ય છે ને તું જ તારો ગુરુ દ્રોણ છે. આપણે ખરેખર નસીબદાર છે કે બ્રિટિશરોનું રાજ છે. અને હું તો કહું છું એ લોકોનું જ રાજ રહેવું જોઈએ. આ સ્વતંત્ર ભારત મેળવીને આપણને શું ફાયદો થવાનો? એ કહું છું, જરા ધીરે બોલ, ધીરે. અરે આ બધું જો પેલો વેદીઓ વીરચંદ ગાંધી સાંભળી જશે ને તો આપણને લાંબુ ભાષણ આપશે, એના ધોતિયાની લંબાઈ જેટલું. આવી ગયો પ્રોફેસર. ના, પ્રોફેસરના પ્રિય વિદ્યાર્થી વીરચંદ રાઘવજી ગાંધી. વેલકમ. ભલે પધાર્યા. સ્વાગત. થેન્ક યુ. બ્રિટન, હા? અમને બધાને એક વાત નથી સમજાતી. હા, આપણે બધા એક જ કોલેજમાં એક જ ક્લાસમાં સાથે ભણીએ છીએ, બરાબર? બરાબર. અમે લોકો ફીસ ભરીને ભણીએ છીએ હા. અને તું સ્કોલરશિપ લઈને મફત ભણે છે, છતાં કોલેજ તને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપે છે. હો? અરે ભાઈ, કોલેજનો લાડકો સ્ટુડન્ટ છે. આપણને સાંજના 7 વાગ્યા પછી લાઇબ્રેરી અલાઉડ નથી, પણ વીરચંદને છે. પ્રોફેસર, પાછું શરૂ કર્યું. બસ હવે કબ સે લગા રખા હે પ્રોફેસર. પ્રોફેસર, કોઈ નહીં માને તારી વાત. તું શું કહેતો હતો? પ્રોફેસર, આ જોને ડરાવે છે એને કહી દે તું. અરે તું શું આમ આમ કરે છે? આ પ્રોફેસર કઈ વાત છે કે નથી ડરવાનું? ગુડ મોર્નિંગ સર. ગુડ ઇવનિંગ. હા, ગુડ ઇવનિંગ સર. શું ચાલી રહ્યું છે? કઈ નહીં. હા, વીરચંદ સાથે જસ્ટ ડિસ્કશન કરતા હતા. વીરચંદ તો વેદીઓ છે. એક્ઝેક્ટલી. હોશિયાર તો તમે બધા છો. એક્ઝેક્ટલી. તો હોશિયાર પ્રયાગ સર, એક દુહો સાંભળ. માનુષ તેરા ગુણ બળા, માસ ના આવે કામ, હાથ ન હોતે આભૂષણ,
ત્વચાના બાજન બાજ. આ દુહો કોનો છે અને એનો અર્થ શું? સર આવડે છે આપણે વિરચન? આ દુહો કબીરજીનો છે સર. કબીરજી કહે છે, એ મનુષ્ય તારું માંસ કશા જ કામમાં નથી આવતું, તારા ચામડીના હાડકાના ઘરેણા નથી બનતા અને તારી ચામડીનું ઢોલ નથી બનતું, માટે તારા ગુણ જ તારું સર્વસ્વ છે. સાંભળ્યું? મનુષ્યના ગુણ જ સર્વસ્વ છે. નારદ, હા સર. તને એક પ્રશ્ન પૂછું? પૂછવામાં શું વાંધો છે? વટ્ટે કાગી એલા કલે કલે શુદ્ધે. આ કહેવત કઈ ભાષાની છે અને એનો અર્થ શું? હે? વિરચન? આ કહેવત કન્નડ ભાષાની છે સર, અને એનો અર્થ થાય છે પેટ બધી જ કળાઓ શીખવી દે છે. પેટ બધી જ કળાઓ શીખવી દે છે. માય બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ, સર! જર્મન ભાષામાં એક કહેવત છે જેનો અર્થ થાય છે કે અધિકાર હંમેશા શક્તિશાળી પાસે જ હોય છે. આ કહેવતને જર્મન ભાષામાં કેમ કહેવાય? જર્મનમાં યસ. એકચ્યુઅલી વિરચન? જર્મન ભાષામાં બિહાર દિસ ધી મેર મિડ ધેન મિશિગન. બિહાર રેવા દે. ઓકે. આ કહેવતને ફ્રેન્ચ ભાષામાં કેમ કહેવાય? ફ્રેન્ચમાં એકચ્યુઅલી વિરચન? ફ્રેન્ચ ભાષામાં લેસ ઓટોરાઇઝ એસ્ટ ટોજોસ avec poison છે. જોયું? સર આ બધી તો વિદેશી ભાષાઓ અમને કઈ રીતે આવડે? ઓકે, વિદેશી ભાષા જવા દો. આ જ કહેવતને આપણા દેશની સંસ્કૃત ભાષામાં કેમ કહેવાય? સંસ્કૃતમાં વીરચંદ તને જ પૂછે છે. સંસ્કૃત ભાષામાં અધિકારઃ સર્વદા શક્તિશાલિનઃ સમીપે ભવતિ. આમ તો એક બે ભાષાથી કામ ચાલી જાય છે, પણ વીરચંદે પૂરી 13 ભાષા પર પ્રભુત્વ મેળવ્યું છે. નાયક સર, મહાભારત વિશે કોઈ વિશેષ વાત તું જણાવી શકે? हाँ क्यों नहीं। अयोध्या में जब श्री कृष्ण जी ने मामा कुंभकर्ण का वध किया था, तब गुस्से में आकर रावण द्रौपदी का हरण करके उन्हें वृंदावन लेके गए। वृंदावन नहीं, अशोक वन। अरे वन तो है ना। વિનાયક, શ્રી કૃષ્ણએ કુંભકર્ણનો નહીં કંસનો વધ કર્યો હતો, અને રાવણે દ્રૌપદીનું નહીં સીતાજીનું હરણ કર્યું હતું. જોયું સર, અને મહાભારત અને રામાયણ બંને ભેગું કરી નાખ્યું. हो सकता है सर, पर मैं तो मुसलमान हूं और ये महाभारत के बारे में मैं क्या जानूं? और अपने मजहब के बारे में सब जानते हैं सर। दूसरों के मजहब के बारे में कोई बताए तो मैं मानूं। अल्लाहुम्मा सल्ले अला सैयदना मौलाना मोहम्मदीन वाला आले सैयदना मौलाना मोहम्मदीन वबारिक वसल्लम. આનો અર્થ તો તને ખબર છે ને ઇનાયત? નહીં. આનો અર્થ થાય છે, હે અલ્લાહ, તારી બંદગી કરનાર પર કૃપા કરજો, એના પરિવારજનો પર દયા દ્રષ્ટિ રાખજો અને સુખ સમૃદ્ધિ આપજો. પરીખ, કોઠારી, નાણાવટીને ચોકસી. તમને બધાને ખબર છે કે તમારી અટક ક્યાંથી આવી અને કેવી રીતે આવી? લ્યો, આ તો સૌ સહેલું છે અને મને આવડે છે. મારા પરદાદાએ દાદાને આપી, દાદાએ બાપુજીને આપી, બાપુજી અમને આપી, ને અમે અમારા દીકરાને આપશું. વિરચન, જી સર. તું આ બાબતે કઈ જણાવી શકે? જી સર. સર, દરેક અટકનું એક આગવું મહત્વ હોય છે. અમે કાંધી એટલે કે વાણિયાઓ કહેવાય. અમારા પૂર્વજો ગુજરાતના સમૃદ્ધ દરિયાકાંઠેથી દેશ વિદેશમાં વહાણમાં બેસીને વેપાર અર્થે જતા. આ વેપારીઓ વહાણિયાઓ કહેવાતા. સમય જતા એ વહાણિયાઓનું વાણિયા થઈ ગયું, અને આ વેપારીઓ નવા બંદરે ઉતરીને જેમની પાસે પોતાના માલની પરખ કરાવતા તેઓ પરીખ કહેવાયા, જેમની પાસે પોતાના માલની ચોકસાઈ કરાવતા તેઓ ચોકસી કહેવાયા, જેમની પાસે આ માલના બદલામાં નાણાં મેળવતા તેઓ નાણાવટી કહેવાયા, કોઠારી. અને જેમના કોઠારોમાં માલનો સંગ્રહ થતો તેઓ કોઠારી કહેવાયા. મારે પણ એક એવું જ સપનું જોવું છે સર, આઝાદ ભારતનું સપનું. એક એવું ભારત સર
જે આજે ભલે ગુલામ હોય પણ ભવિષ્યમાં એને ગુલામ બનાવનાર દેશને પણ પોતાના જ્ઞાનથી, પોતાની આવડતથી, પોતાની કળાથી ભારતીય સંસ્કૃતિનું ગેલું લગાડે. એ કેવું ભારત સર જેનો યુવાન આજની જેમ આંખો નીચી ઢાળીને નહીં પણ ગર્વથી ગરદન ઊંચી કરીને કહી શકે કે હું ભારતીય છું અને ભારતીય હોવાનો મને ગર્વ છે. દીવાનજી, તપસ્વી તપ કરતો હોય ત્યારે, સિંહ શિકાર કરતો હોય ત્યારે, ને રાજવી મહેફિલમાં હોય ત્યારે એને ખલેલ ના પહોંચાડાય. દિલગીર છું મહારાજ, પણ મારે આવવું પડે એમ જ હતું. કેમ, એવી તે શું વાત છે? મુંબઈથી કોઈ આપને મળવા આવ્યું છે. અંગ્રેજ સરકારના કોઈ પ્રતિનિધિ છે? ના, પણ જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયા તરફથી આવે છે. ઈ ઓલી ક્યું નવું દૂત છે? એમને કહી દો કે ઠાકોર સાહેબ વ્યસ્ત છે. દીવાનજી, માફ કરજો મહારાજ, પણ હું આગ્રહ એટલા માટે કરી રહ્યો છું, આવનાર ગ્રસ્ત એકલા નથી, એમની સાથે ઘણો મોટો જન સમુદાય પણ છે. હા, તે મળવું તો પડશે. કોણ છે? કોઈ વીરચંદ રાઘવજી ગાંધી છે. શેત્રુંજય મહાતીર્થ પર જવા બદલ કર વસૂલ કરવામાં આવી રહ્યો છે. હા, તે એને તાત્કાલિક હુકમથી રદ કરો. શું બોલ્યો તું? પાલીતાણામાં જે શેત્રુંજય મહાતીર્થ સ્થાન છે, હા, ત્યાં જવા બદલ જે કર વસૂલ કરવામાં આવી રહ્યો છે એને રદ કરો. બોલ્યા કર રદ કરો. અરે કર છે એટલે ત્યાં સ્વચ્છતા ટકી રહી છે. એ જગ્યા જે જોવાને જવાલાયક છે એ કરને કારણે. બાકી જેથી જ્યાં મફત જવા મળતું થઈ જશે ને, આ ભિખારી અને માંગણો એ જગ્યાને ઉકરડો બનાવી નાખશે. પછી તમારા જેવા શ્રીમંત શ્રાવકોને જવાને લાયક રહેશે નહીં એ જગ્યા. ઠાકોર સાહેબ, તમે જેમને ભિખારી અને માંગણ કહો છો એમનામાં પણ પરમેશ્વર વસેલા છે. એમ? અને એમે ઠાકોર સાહેબ, અમીરની રાખમાંથી સુગંધ નથી આવતી ને ગરીબની રાખમાંથી દુર્ગંધ નથી આવતી. વાહ વાહ વાહ! બે ચોપડીઓ શું આચરીથી પોતાને મહાત્મા સમજવા માંડ્યો છે. સત્ય એ જ છે કે જીવ માત્રમાં પરમેશ્વર વસેલા છે. હું પરમેશ્વરમાં માનતો નથી, પણ હું માનું છું. હું વાસ્તવિકતામાં જીવવા વાળો માણસ છું. હું વાસ્તવિકતાની જ વાત કરી રહ્યો છું. અને વાસ્તવિકતા એ છે કે એ કરથી આવેલા ધનનો ઉપયોગ સમાજ કલ્યાણમાં થાય છે. અને વરવી વાસ્તવિકતા એ છે કે એ ધનનો ઉપયોગ ક્યાં થાય છે એ પણ હું બરાબર જાણું છું. એટલે એમ કે મોટા મોટા રાજ રજવાડાના પતનનું કારણ પણ એ જ તો છે. તું કોની સામે ઉભો રહીને બોલે છે એનું તને ભાન છે? આનું આકરું પરિણામ ભોગવવું પડશે તારે. પરિણામની મને પરવા નથી. ધમકી આપે છે? વિનંતી કરું છું, ટેક્સ રદ કરી દો નહીંતર. એ છોકરા! વીરચંદ રાઘવજી ગાંધી એ નામ છે મારું. મને મારા નામથી સંબોધશો તો બહુ ગમશે. અરે તું છો કોણ ને તારી હેસિયત શું? એ તો જેની જેવી દ્રષ્ટિ. ઘણાને કોલસામાં એની કાળાશ જ દેખાતી હોય છે અને ઘણાએ કાળાશમાંથી પણ હીરાની ચમક શોધી કાઢતા હોય છે. અરે આપણા જ દેશમાં આપણા જ ભાઈ ભાંડુઓએ પરમેશ્વરના દર્શન કરવા કર આપવો પડે એ ક્યાંનો ન્યાય? એ તીર્થ ક્ષેત્રની જાળવણી પાછળ કેટલો ખર્ચ થાય છે એનો અંદાજ છે તને? છે, અંદાજ છે, અને એ ખર્ચ કાઢવાના બીજા ઘણા પર્યાયો પણ છે મારી પાસે. અને ઠાકોર સાહેબ, આપ તો યુવાન છો. આપની આ વયનો ઉપયોગ સમાજ કલ્યાણ, દેશ કલ્યાણમાં કરો. આપણા જેવા નવલોહિયાઓની આપણા દેશને જરૂર છે. માત્ર આપને ચેતવવા માંગુ છું કે જો આ કર રદ નહીં થાય તો આટલા લોકો પાલીતાણા છોડીને બીજા રાજ્યમાં સ્થળાંતર કરશે. ઠાકોર સાહેબ, એમ? એકવાર જાણી તો લેવું તું કે આ દરખાસ્તમાં કોના કોના દસ્તખત છે. અરે સૂતેલા માણસની આંખમાં કેવું સપનું ચાલે છે ને એ જાણવાની તાકાત રાખે છે આ ઠાકોર. તારા કાગળિયાની તે શું વિસાત? કર રદ નહીં થાય, નહીં થાય કર રદ. ફરી મુલાકાત થશે ત્યારે ટેક્સ રદ થયાના દસ્તાવેજો મારા હાથમાં હશે. એ છોકરા! અને આ દસ્તાવેજો તમારે જ ન ઉઠાવવા પડે એનું ધ્યાન રાખજો. નીકળ્યાથી મહારાજ, આ દસ્તાવેજ તમે ફગાવી દીધા? કેમ? મહારાજ, આજ લોકો પર તો આપનું અર્થતંત્ર નભે છે. શું બકવાસ કરો છો? સાચું કહું છું મહારાજ, આ કોઈ સામાન્ય દસ્તાવેજ નથી. પાલીતાણાના પ્રતિષ્ઠિત વેપારીઓના દસ્તાવેજ છે. ને જો આ લોકો એકવાર અહીંથી ચાલ્યા જશે ને તો તેઓ પોતાની સાથે માત્ર પોતાનો વેપાર જ નહીં, પાલીતાણાનો વૈભવ પણ લેતા જશે. દસ્તાવેજ ભેગા કરવાનો સમય આટલો જલ્દી આવશે એમ મેં નહોતું ધાર્યું.
થશે. જેટલું જલ્દી આ કામ કરી લેશો એટલું આપના માટે જ સારું છે. હું આ ભૂલી ગયો તો આ. એક્સક્યુઝ મી સર. યસ, આપ ચર્ચમાં જઈ રહ્યા છો? ઓફ કોર્સ, ફોર ધ પ્રેયર. હા, તો આપે મને 2 રૂપિયા આપવા પડશે સર. What rubbish! How dare you? Do you know who am I? યસ સર. યુ આર મિસ્ટર વોટસન, ગ્રેટ ગવર્નર ઓફ મુંબઈ. 2 રૂપીસ પ્લીઝ સર. 2 rupees? Huh, bloody beggars! એક્સક્યુઝ મી સર, આઈ એમ નોટ અ બેગર. આજે દેશની ધરતી પર તમે ઊભા છો એ દેશનો હું નાગરિક છું. જે ઈશ્વરમાં તમે માનો છો હું પણ એની જ સંતાન છું. 2 રૂપીસ પ્લીઝ સર. What the hell? Are you mad? 2 rupees, 2 rupees. શેના 2 રૂપિયા? ચર્ચમાં પ્રેયર કરવાના 2 રૂપિયા સર. Hey man, look, this is a church. આ ચર્ચ છે, કોઈ મનોરંજનનું પ્લેસ નથી જ્યાં જવા માટે 2 રૂપિયા આપવા પડે. આ એ પ્લેસ છે જ્યાં માણસ પોતાના માટે સમથિંગ માંગવા જાય છે, નહીં કે આપવા. એન્ડ પ્રેયર કરવાના તે વળી શેના પૈસા? એક્ઝેક્ટલી સર. હું પણ તમને એ જ કહેવા માંગુ છું કે તમે બીજાના દેશમાં પ્રેયર કરવા પૈસા આપવા તૈયાર નથી તો અમે અમારા જ દેશમાં પ્રાર્થના કરવા શા માટે પૈસા આપીએ? What are you talking about? આઈ એમ ટોકિંગ અબાઉટ પાલીતાણા તીર્થસ્થાન, જ્યાં દર્શને જવા બદલ માથાદીઠ 2 રૂપિયાનો કર વસૂલ કરવામાં આવી રહ્યો છે સર. May I know your name, please? વી આર ગાંધી, સેક્રેટરી ઓફ જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયા. સર, આ આવેદન પત્ર છે. આ આવેદન પત્રમાં પાલીતાણાના સામાન્ય નાગરિકથી માંડીને પ્રતિષ્ઠિત વેપારીઓ દરેકે દરેક જણે આ કરનો વિરોધ નોંધાવ્યો છે અને આ આવેદન પત્ર મને આપ સુધી પહોંચાડવાની જવાબદારી સોંપાઈ છે. This is all right. But what about Thakur Sahib? He would not agree. સર, તમને મળ્યા બાદ પણ જો ઠાકોર સાહેબનો વિચાર કરવો પડે તો પછી ગવર્નરના પદની ગરિમા શું?